ધોરણ 6 કુતૂહલમાં ત્રીજું ચેપ્ટર ઉચિત આહાર અને સ્વસ્થ શરીરનો માર્ગ. તો આ ચેપ્ટરમાં આપણે વિવિધ કોષ્ટકો તેમજ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ચાલો આપણે જોઈએ. પહેલું કોષ્ટક 3.1 એક અઠવાડિયામાં સેવન કરેલા પદાર્થો, એટલે કે તમે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર એમ અઠવાડિયામાં કયા કયા ખાદ્ય પદાર્થોનું સેવન કર્યું છે તે તમારે લખવાનું છે. ધારો કે સોમવારે રોટલી, બટાટાનું શાક, દાળ, ભાત, છાશ; મંગળવારે રોટલી, કોબીજનું શાક, દહીં, ખીચડી વગેરે; બુધવારે ઢોસા, સલાડ, છાશ, પાપડ; ગુરુવારે રોટલો, રીંગણનું શાક, દૂધ; શુક્રવારે ભાખરી, વટાણા બટેકાનું શાક, છાશ; શનિવારે રોટલી, શાક, કઢી, ખીચડી, દૂધ; રવિવારે રોટલી, પુલાવ, દાળ, દહીં અને સલાડ. તો આવી રીતના તમારે જ પણ છે એ કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. ચાલો, કોષ્ટક 3.2 ભારતમાં વિવિધ રાજ્યોમાં કેટલાક પરંપરાગત ખાદ્ય પદાર્થો, એમાં પંજાબ, કર્ણાટક અને મણિપુરમાં સ્થાનિક પાક, પછી ખાદ્ય પદાર્થો અને પીણાના ઉદાહરણ તમને આપેલા છે. આપણે અહીંયા ગુજરાતનું નહીં લખીએ, કારણ કે ગુજરાતનું આપણને ખબર છે, રાજસ્થાનનું લખશું. રાજસ્થાનમાં છે એ સ્થાનિક પાકમાં ઘઉં, બાજરી, જવ; પછી પરંપરાગત પદાર્થો તો કે એમાં દાલ બાટી, ચૂરમા, કચોરી વગેરે; અને પીણામાં બાજરીની રાબ અને દૂધ. ચાલો, કોષ્ટક 3.3 વિવિધ ખાદ્ય પદાર્થોમાં રહેલા પોષક તત્વોનું પરીક્ષણ. તો ખાદ્ય પદાર્થનું નામ બટાકા, તો એમાં સ્ટાર્ચના પરીક્ષણમાં છે એ આયોડિનનું પરીક્ષણ પહેલાં એનો પીળો રંગ હોય, પરીક્ષણ બાદ કાળો રંગ હોય. તો ચરબીના પરીક્ષણમાં છે એ તેલી ડાઘા, તો કે ના. અનુમાનમાં અવલોકન કરીએ તો પણ ના. ચાલો, પ્રોટીનમાં પીળો અને પરીક્ષણ બાદ ભૂરો. સ્ટાર્ચ હાજર, તો કે હા. ચરબી ના. પ્રોટીન, તો કે ના. એવી રીતના કાકડી, ભાત, બાફેલા ચણા, મગફળી, બ્રેડ, રોટલી, માખણ, નાળિયેર અને અન્ય પદાર્થમાં આપણે છે એ તેલ લેશું. તો આવી રીતના તમારા જે શિક્ષક છે એ તમને વિવિધ પરીક્ષણ કરાવશે. તમારે તમારા બુકમાં, એટલે કે પુસ્તકમાં નોંધ કરવાની રહેશે. ચાલો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. ચાલો, સ્વાધ્યાય ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ. પહેલો પ્રશ્ન, નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દ શોધો અને કારણ આપો. ચાલો, તો જુવાર, બાજરી, રાગી અને ચણામાં છે અસંગત ચણા છે, કારણ કે ચણા છે એ કઠોળ છે, જ્યારે જુવાર, બાજરી, રાગી છે તે અનાજ છે. બીજો પ્રશ્ન, રાજમા, મગ, સોયાબીન અને ચોખા. ચોખા છે તે અલગ પડે છે. શા માટે? કારણ કે તે અનાજ છે અને રાજમા, મગ અને સોયાબીન છે એ કઠોળ છે. ચાલો, એના પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ. ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિની ચર્ચા કરો. ચાલો, આપણે જોઈએ. ચાલો, પરંપરાગત રાંધણ પદ્ધતિઓ, તે રાંધવાનું કાર્ય મોટા ભાગે પરંપરાગત ચૂલા પર થતું અને રાંધવાનું કાર્ય મોટા ભાગે સગડી ઉપર થાય છે. જ્યારે પરંપરાગતમાં છે એ ખાંડવાની કે દળવાની ક્રિયા ખલદસ્તાના ઉપયોગી થાય છે. જ્યારે આમાં છે એ વીજળીથી ચાલતા ગ્રાઇન્ડર અને મિક્સર દ્વારા દળવામાં આવે છે. પછી રાંધવામાં તાજી અને ઉગાડેલી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ થાય છે. અને આધુનિકમાં છે એ હાલના સમયમાં પેકેજિંગ કરેલા અને પ્રોસેસ કરેલા નો જ ઉપયોગ થાય છે. ચાલો, એના પછી પરંપરાગતમાં છે એ પરંપરાગત રીતે વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. અને આ કઈ રીતે? તો કે વૈશ્વિક રાંધણકળા અને ફ્યુઝન આધુનિક રાંધણ પદ્ધતિ વડે તૈયાર કરવામાં આવે છે. ચાલો, એના પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે શિક્ષક કહે છે કે સારો ખોરાક દવા તરીકે કામ કરે છે. રવિ આ નિવેદન વિશે ઉત્સુક છે અને કેટલાક પ્રશ્નો પૂછવા માંગે છે. તો રવિ પૂછી શકે તેવા ઓછામાં ઓછા 2 પ્રશ્નોની યાદી તૈયાર કરો. ચાલો, રવિ છે એ 2 પ્રશ્ન પૂછશે. કયા 2 પ્રશ્ન? તો કે સારો ખોરાક આપણા શરીર માટે દવાની જેમ કેવી રીતે કાર્ય કરે છે? અને બીજો પ્રશ્ન, કે આ ખોરાકને દવા તરીકે ગણવામાં આવે છે. ચાલો, એના પછી ચોથો પ્રશ્ન, બધા જ સ્વાદિષ્ટ આહાર આરોગ્યપ્રદ હોય તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે જરૂરી નથી. આ બાબતે તમારા વિચારો ઉદાહરણ સાથે રજૂ કરો. જેમ કે આપણે બટાકાની ચીપ, પછી બ્રેડ પકોડા, વડાપાવ, પીઝા, બર્ગર વગેરે છે ને આપણને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને આપણને ખૂબ ભાવે છે, પણ એમાંથી આપણને છે એ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ તે હોતા નથી. તેમાં છે એ પુષ્કળ પ્રમાણમાં મેંદો, પુષ્કળ તેલ અને મસાલા હોય, તેથી તે સારા અને સ્વાસ્થ્ય માટે પસંદગી નથી. જ્યારે પૌષ્ટિક ખોરાક છે જેવા કે બાફેલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, કઠોળ વગેરે જે હંમેશા સ્વાદિષ્ટ હોતા નથી.
અને ખાવામાં પસંદગી પાત્ર પણ હોતા નથી, પરંતુ આવા ખોરાક આપણા શરીરને પોષણની જરૂરિયાત પૂરી પાડે છે, કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો જેવા કે પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો વગેરે હોય છે. તેથી બધા પૌષ્ટિક ખોરાક આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવવામાં રાખવામાં મદદ કરે છે. ચાલો એના પછી આપણે 5મો પ્રશ્ન જોઈએ કે મેદુ શાકભાજી નથી ખાતો પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઈટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેણે પોતાના આહારમાં શું ફેરફાર કરવા જોઈએ? તમારો જવાબ સમજાવો. ચાલો, તો મેદુને છે ને એ બિસ્કિટ અને નૂડલ્સ ને બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ બધો ખોરાક મેંદામાંથી બને છે. મેંદો આપણા શરીરમાં સહેલાઈથી પચતો નથી. આવો ખોરાક પાચક રેસા ધરાવતો નથી. મેદુએ તેના આહારમાં આખા અનાજ, ફણગાવેલા કઠોળ, ઋતુ અનુસાર તાજા ફળો અને શાકભાજી સમાવવા જોઈએ. આ ખોરાક પાચક રેસાથી ભરપૂર હોય છે, જેથી તે પેટના દુખાવા અને કબજિયાતમાં છુટકારો મેળવી શકે. આ ઉપરાંત તેણે દહીં અને છાશ તેના ખોરાકમાં સમાવવા જોઈએ, તેથી તેને પાચનને લગતી મુશ્કેલીમાં રાહત મળે. ચાલો એના પછી 6થો પ્રશ્ન. રેશમાને ઝાંખા પ્રકાશમાં વસ્તુઓ જોવામાં તકલીફ પડતી હતી. ડૉક્ટરે તેની આંખોની તપાસ કરી અને એક ખાસ વિટામિન લેવાનું સૂચવ્યું. તેમણે તેને આ માટે આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થો સામેલ કરવાની સલાહ પણ આપી. તો કે આ 3 પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, તે કયા ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે? તો રેશમા રતાંધળાપણાના આંખના દ્રષ્ટિની નબળાઈના ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે. બીજું, તેના ખોરાકના આહારમાં કયા ઘટકની ઉણપ હોઈ શકે? તેના ખોરાકના આહારમાં ઘટક વિટામિન એની ઉણપ હોઈ શકે. ત્રીજું, તેની આ સમસ્યાને દૂર કરવા માટે તેણી આહારમાં ખાવા જોઈએ તેવા કોઈ પણ 4 ખાદ્ય પદાર્થોના નામ લખો. તો કે એમણે પપૈયું, ગાજર, કેરી, દૂધ વગેરે ખાવા જોઈએ. ચાલો એના પછી આપણે 7મો પ્રશ્ન જોઈએ છે કે તમને છે એ નીચે 3માંથી કોઈ પણ વસ્તુ આપવામાં આવે છે. ટીનમાં ભરેલા ફળોનો તૈયાર રસ, તાજા ફળોનો રસ અને તાજા ફળ. તમે કયું પસંદ કરશો અને શા માટે? તે તમારે કહેવાનું છે. ચાલો જોઈએ હવે જવાબ. ચાલો, તો આમાંથી આપણે છે કયું પસંદ કરશું? તો કે હું છે આમાંથી તાજા ફળને પસંદ કરીશ. શું કામ? કારણ કે તાજા ફળ છે એ વધુ પોષક તત્વો, પાચક રેસા, કુદરતી શર્કરા અને સ્વાદ પૂરા પાડે છે, જ્યારે તાજા ફળોના રસમાં મોટા ભાગના રેસા દૂર કરી દેવામાં આવે છે. અને ટીનના ભરેલા ફળોના તૈયાર રસમાં ઘણીવાર ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. વળી તે તાજા ફળ જેટલા આરોગ્યપ્રદ પણ નથી. ચાલો એના પછી 8મો પ્રશ્ન આપેલો છે કે ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ડૉક્ટરે હાડકાને સંરેખિત કર્યા અને પ્લાસ્ટર લગાવ્યું અને કેલ્શિયમની ગોળીઓ પણ આપી. બીજી મુલાકાત વખતે ડૉક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓ સાથે વિટામિન ડીનું સિરપ આપ્યું. જે આકૃતિ 3.5નો સંદર્ભ લો અને તેના વિશે પ્રશ્નોના જવાબ, તમારે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો જોઈએ જવાબ. ચાલો, પહેલો પ્રશ્ન, ડૉક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ કેમ આપી? તો કે કેલ્શિયમથી છે એ હાડકાં મજબૂત બને. બીજી મુલાકાત વખતે ડૉક્ટરે કેલ્શિયમની ગોળીઓ સાથે વિટામિન ડીનું સિરપ શા માટે આપ્યું? કારણ કે વિટામિન ડીનું સિરપ એટલા માટે આપ્યું કે કેલ્શિયમ છે તે શોષવામાં મદદ કરે છે. ચાલો, ડૉક્ટરે છે એ દવાઓ વિશે તમારા મનમાં કેવો પ્રશ્ન હજી ઉદ્ભવી શકે? તો કે ગૌરવને હજી કેટલા દિવસ સુધી દવા ચાલુ રાખવી પડશે? ચાલો એના પછી 9મો પ્રશ્ન આપેલો છે કે ખાંડ એ કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ છે. ખાંડનું પરીક્ષણ આયોડિનના દ્રાવણથી કરવામાં આવે છે, તો તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ તમારે જણાવવાનું છે. આયોડિનના દ્રાવણ વડે ખાંડનું પરીક્ષણ કરવાથી તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી, કારણ કે આયોડિનનું દ્રાવણ સ્ટાર્ચ સાથે ખાસ પ્રતિક્રિયા આપે છે, શર્કરા સાથે નહીં. શર્કરા અને સ્ટાર્ચ બંને રાસાયણિક રીતે અલગ પ્રકારના પદાર્થો છે. તેથી આયોડિનના દ્રાવણ સાથે ખાંડનું પરીક્ષણ કરવાથી ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. ચાલો એના પછી 10મો પ્રશ્ન આપેલો છે કે રામનના આ વિધાન વિશે તમે શું વિચારો છો? બધા જ સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ હોય છે, પરંતુ બધા કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ નથી. તમારા જવાબને ચકાસવા માટે એક પ્રવૃત્તિ સૂચવો અને તેનું વર્ણન પણ કરો. ચાલો જોઈએ પ્રવૃત્તિ. ચાલો, પ્રવૃત્તિમાં તમારે છે ઘઉંનો લોટ, બટાકાની કાતરી અને રૂ લેવાનું છે. કસનળીમાં છે એ તમારે ગ્લુકોઝનું દ્રાવણ, દૂધ અને શેરડીનો રસ લેવાનો છે. ત્યારબાદ છે એ તમારે પદ્ધતિ લખવાની કે કાચની 3 પ્લેટો લો, એમાં 1, 2, 3 નામાંકિત કરો. 1માં ઘઉંનો લોટ, 2માં બટાકાની કાતરી અને 3માં છે એ રૂ લેવાનું છે. હવે કસનળીમાં ABC લખો. એમાં Aમાં તમારે ગ્લુકોઝનું દ્રાવણ, Bમાં દૂધ અને Cમાં શેરડીનો રસ લો. ત્રણેય પ્લેટો અને ત્રણેય કસનળીમાં હવે નમૂનામાં ડ્રોપરની મદદથી મંદ આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં ઉમેરો અને ત્યારબાદ છે એ તમારે અવલોકન કરવાનું છે.
ચલો તો અવલોકનમાં શું મળે તો કે ઘઉંનો લોટ અને બટાકાની કાતરીમાં સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ છે, તેથી તેઓ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ દર્શાવે છે. જ્યારે રૂમાં સેલ્યુલોઝ છે અને કસનળી એ બી સીમાં જુદા જુદા પ્રકારની શર્કરા છે, જે કાર્બોહાઈડ્રેટનું એક સ્વરૂપ છે. આથી તે 4 નમૂનામાં સ્ટાર્ચ ન હોવાથી આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ દર્શાવતો નથી. આમાંથી નિર્ણય શું મળે તો કે બધા જ સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ છે, પરંતુ બધા કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ એમ કહેવાય નહીં. ચાલો એના પછી છે 11મો પ્રશ્ન. લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે આયોડિનના કેટલાક ટીપા મિસ્ટ્રીના મોજા પર પડ્યા હતા અને કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડિનના ટીપા ભૂરા કાળા થઈ ગયા, જ્યારે મોજા પરનો રંગ બદલાયો નહીં. સંભવિત કારણ શું હોઈ શકે? ચાલો જોઈએ જવાબ. ચાલો તો મિસ્ટીના શિક્ષકે પહેરેલી સાડી કોટનની અને સ્ટાર્ચ કરેલી હોવી જોઈએ. તેથી તેના પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા પડવાથી તે ભૂરા કાળા રંગમાં ફેરવાઈ ગયા. મિસ્ટીના મોજા નાયલોન અથવા કૃત્રિમ રેસાના બનેલા હોઈ શકે, તેમાં સ્ટાર્ચ ન હોય, તેથી મોજા પર આયોડિનના થોડા ટીપા પડતા ભૂરો કાળો રંગ ન દર્શાવે. ચાલો એના પછી 12મો પ્રશ્ન. શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરના પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું છે? ચર્ચા કરો. ચાલો જોઈએ જવાબ. ચાલો મિલેટ્સ બાજરી અને તેના જેવા અનાજ આરોગ્યપ્રદ માટે ખોરાક ગણવામાં આવે છે, કારણ કે તે અત્યંત પૌષ્ટિક અનાજ છે. બાજરીમાં 7-12% પ્રોટીન, 2-5% ચરબી, 65-70% કાર્બોહાઈડ્રેટ અને 15-20% પાચક રેસા હોય છે. તે વિટામિનો, આયર્ન, કેલ્શિયમ જેવા ખનિજ તત્વો તથા પાચક રેસાના સારા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. તે આપણા શરીરની સામાન્ય કામગીરી માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે. મિલેટ્સ બાજરી અને તેના જેવા બરછટ અનાજ પૌષ્ટિક અનાજ હોવાથી ફક્ત મિલેટ્સ ખાવાથી શરીરની પોષક જરૂરિયાતો પૂરી થઈ શકે છે. 13મો પ્રશ્ન. તમને કોઈ દ્રાવણનો નમૂનો આપવામાં આવે તો આ નમૂનો આયોડિન હોવાની શક્યતાને કેવી રીતે તપાસશો? ચાલો તો દ્રાવણનો નમૂનો આયોડિનનું દ્રાવણ છે કે નહીં તે તપાસવા માટે નીચેની કસોટી કરી શકાય. તો કસનળીમાં છે થોડા પ્રમાણમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. હવે તેમાં આપેલ દ્રાવણના થોડાક ટીપા ઉમેરો. જો મિશ્રણનો રંગ બદલાઈને ભૂરો કાળો બને તો તે સૂચવે છે કે આપેલ નમૂનાનું દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે. આપેલ નમૂનાના દ્રાવણનો રંગ તપાસો. તેનો રંગ પીળો હોય તો તે દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે એમ સ્પષ્ટપણે કહી શકાય. તો અહીં તમારા આ 3જા ચેપ્ટરનો સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.